હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો બધાની. જય માતાજી મહાદેવ. સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. આજે આપણે તો ગામમાં આવી ગયા છીએ સમસાનમાં. તો મસ્ત મજાનો દી અત્યારમાં તો ઉગી ગયો છે. આપણે તો સમસાનની અંદર વ્યાયા છીએ અને આ બધું તો આપણા ઝાડવા આવ્યો ખબર છે. મસ્ત મજાના ઝાડવા થઈ ગયા છે, કંઈ ઘટે જ નહીં. જોવો આ બધું ઝાડો મસ્તીના પછી બતાવું તમને. ને મેં આવ્યો છે એ દાદાએ, જે કાલે મારા હિતેશભાઈના લગ્ન હતા, તો આજ દાદાએ જો પગે લાગવા આવ્યા છીએ. તો પછી કામગીરીને હાલે છે ને આપણે જો જઈએ એ બધું. આપણે પાછળ એટલા માટે હતા કેમ કે દૂધ ભરાવા જતા, તો દૂધ ભરીને જો અત્યારે પાછળ ગોરવડામાં આવી જશે. આ બધું જો દેતો પડવાનું ચાલુ છે. આપણે જો દાદાએ પગી ગયા છે. આ બધું જો દેતવા કરવી તૈયાર. બધું નાળિયેર તૈયાર છે. દાદાને જો હવન બવન થઈ ગયો છે, પગે લાગી લેવી ને પછી આપણે ખોડિયારમાં જવાનું છે. આ બધું જો મહેંદી બેંદી ભોવાઈ ગઈ છે, બરોબર ફૂટતી નથી, પીળી પડી ગઈ છે. આ બધી હોહરા વાયેલા છે. આ બાજુ છે. એટલા ઝાડવા થઈ જાય એટલે સમસાન મસ્તીનું ગ્રીન ગ્રીન લાગવા મળશે ને થઈ જશે. તો આ થઈ ગયા ને એવા થઈ જાય. તો આપણે તો ખોડિયાર મેં પહોંચી ગયા છીએ ને આ બધું તો દેતો પડવાનું ચાલુ છે. ને ખોડિયારમાં તમને બતાવું, દર્શન કરાવું ખોડિયારમાં. તો અમારે ખોડિયારમાં છે અત્યારમાં સિંદૂરે ત્રિશુલ કરી નાખ્યું. આ બધું છે ના હશે ને. આ હશે અરણી, મોટી જબરી અરણી છે. આ અરણી થળ્યું ભેગો એક ખાખરો છે, અરણી બધું છે. તો એની નીચે છે આમ એક ઘૂમટા જેવું છત્રી જેવું છે. તો ખોડિયાર મારે પછી નાળા જેરી વાળવી, હવન બવન કરી વાળવી, લાપસી જુવારી વાળવી. ફોડવા હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. ને આજે છે બીજો દિવસ. બીજા દિવસે આપણે બ્લોગમાં કન્ટિન્યુ છીએ ને અત્યારે આવી જશે પાળે. ને મસ્ત મજાનો જો દી ઉગે છે. તો તેનું જો વાતાવરણ એકદમ મસ્ત મજાનું છે. સૂર્યનારાયણના દર્શન કરાવું તમને. મસ્ત મજાનું દી નીકળે છે. ને અત્યારનો જો નજારો કહો ને તો મસ્ત મજાનો નજારો છે. ક્યાંક ક્યાંક થોડા થોડા વાદળા નીકળે છે. ને ઠંડીની વાત કરું ને તો ઠંડો ઠંડો પવન બહુ થઈ ગયો છે હમણાં. મસ્ત મજાનું જો તળાવ ફેરસ. આ બધું ખાલી થયું જો એટલો આ ધોળો પટ્ટો દેખાય
એટલું ખાલી થઈ ગયું. થોડાક દીમાં તો આમ યુઝ આવવાનું આખો. આ વર્ષે ઘણું બધું ભર્યું છે કે આ વર્ષે એટલું બધું નહોતું. મસ્ત મજાનું વાતાવરણ છે ને વાડીનો નજારો દેખાડો ને તો વાડીનો નજારો પણ મસ્ત મજાનો છે. અત્યારની જો ઠંડીની વાત કરું ને તો ઠંડીનો પવન આમ એવો ટાટો ટાટો આવે છે ને મારા હાથ ઠરી ગયા છે ને આમ આંગળા ભેગા કરું ને તો આમ દર્દ થાય આંગળામાં. ઠંડી બહુ છે તો પવન બહુ આવશે તો ફટાફટ ઘરે નીકળી ને આવો થાય છે. અહીં તો ઢોરામાં થતું પવન ફૂલ જ આવે ખબર જ છે આપણને. અને પાછું પાણી ભર્યું છે એટલે પવન વધારે ઠંડો આવે. ઠંડી બહુ લાગે છે તો ફટાફટ નીકળવી ઘર તરફ.